નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 16 નવેમ્બરથી ફરી માવઠું વાવાઝોડું આવશે. હજુ તો માવઠું તારાજી સર્જીને ગયું, તેનો ઘાવ પણ રૂજાયો નથી. હજુ ખેતરો પાણીથી લથબથ છે, ત્યારે ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. નવેમ્બરના મધ્યથી વાવાઝોડું અને માવઠું ખેડૂતોને બરબાદ કરવા આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી ચક્રવાતની અસર રહેશે, જેથી 24 નવેમ્બર સુધી ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા છે. 18 થી 24માં વાદળ વાયુ પણ આવવાની શક્યતા છે. આવતીકાલથી કડકડતી ઠંડી માટે તૈયાર રહો. રેનકોટ હવે માળીએ ચડાવી દેજો અને માળિયામાંથી ધાબળા, સ્વેટર, ગરમ જેકેટ અને ટોપી સહિતના ગરમ વસ્ત્રો ઉતારી લેજો, કેમ કે આવી રહ્યો છે કડકડતી ઠંડીનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે ગુરુવારથી આવી રહ્યો છે ઠંડીનો પહેલો જોરદાર રાઉન્ડ. ગુરુવારથી થવા લાગશે શિયાળાનો અહેસાસ. શનિવાર સુધીમાં કડકડતી ઠંડી પડી શકે. તાપમાન ગગડીને 10 થી 12 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં 14 થી 16 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન. હવે સવારે થશે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ. મહત્તમ તાપમાન ઘટીને 26 થી 28 ડિગ્રી થવાની સંભાવના છે. અમદાવાદ, વડોદરામાં 14 થી 16 ડિગ્રી ઠંડી પડી શકે. રાજકોટમાં પણ 14 થી 16 ડિગ્રી અનુભવાઈ શકે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 ડિગ્રી સુધી ઠંડી ગગડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે ઠંડીનો રાઉન્ડ. સૂકા પવન ધ્રુજાવી દેશે. ગુજરાતમાં માવઠાના મારમાં તો રાહત મળી છે, પરંતુ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કેર જોવા મળ્યો છે. સવારે સ્થિતિ એવી હતી કે ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ અને વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસના કારણે વાતાવરણમાં અંધારપટ છવાયો. બદલાતા વાતાવરણને કારણે ખેતીને નુકસાનીની ભીતિ છે. એરંડા, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાનીની આશંકા છે. આ તરફ પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છે, તો છોટાઉદેપુર અને દાહોદમાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર. ન્યૂઝ 18 પર સૌથી મોટા સમાચાર. આગામી 2 દિવસમાં જાહેર થશે રાહત પેકેજ. અંદાજે 5,000 કરોડનું હોઈ શકે છે રાહત પેકેજ. જે જાણકારી હાલમાં મળી રહી છે તે પ્રમાણે ખેડૂતો માટે સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવા માટે મુખ્યમંત્રી ખુદ તમામ સર્વેને લઈને નોંધ મેળવી રહ્યા છે. કૃષિ મંત્રી સાથે સતત સંપર્કમાં હોવાની પણ જાણકારી છે. તો હવે 9 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરશે. મગફળી સહિતના ખેડૂતો માટે રાહતના સમાચાર. અંતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની નવી તારીખ જાહેર કરી છે. કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોને ઉભા પાકને નુકસાન થયું, જેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ ન હતી. હવે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરાશે. આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં 9.32 લાખથી વધુની ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર દ્વારા મગફળીનો મણનો ટેકાનો ભાવ 1400 રૂપિયા જાહેર કરાયો છે. આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરાશે. જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલાશે. ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો વધારો કરાયો. બીજી તરફ પાક નુકસાનીનું સહાય પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવાની પણ વાઘાણીએ ખાતરી આપી. રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક નુકસાન થયું હોવાનો દાવો કર્યો. 16,000 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન થયું. લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને એનો અહેવાલ પણ રાજ્ય સરકારનો છે. વરાપ નીકળતા અમદાવાદના જેતલપુરના ગામ ખેડૂતોએ પાક વેચવા કરી દોડતા. ભાવ નથી મળતો અમને. ઓકે. અને એપીએમસી ચાલુ થાય તો એપીએમસી મને સારો ભાવ મળે, તો આ નું બજાર એમનું ઊંચું રહે. ગઈ સાલે 540માં વેચી હતી એ જ ડાંગર, એ જ વસ્તુ આજની તારીખમાં 100 રૂપિયાની નોટનું નુકસાન છે. એક બાજુ વરસાદનું નુકસાન છે, એક બાજુ અહીંયા ગાડી ભાવમાં. એટલે ખેડૂત તો બધી બાજુ મરેલો જ છે. લોકો અત્યારે વેપારી ટોટલી ખેડૂતનો ફાયદો ઉઠાવવા માટે નથી રહ્યા. એમને બીજું કશું જ નહીં, એમનો ફાયદો દેખાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હું વેપારીઓને એક અપીલ કરું છું કે આ લોકોની સામે તમે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિમાં તમે હાથે રહીને ના લઈ જશો.
આ આક્રોશ, વેદના, લાચારી અને મજબૂર ખેડૂતો છે અમદાવાદના જીતલપુરના. અહીંના ખેડૂતોએ 4 મહિના મહેનત કરીને ડાંગર સહિતનો પાક વાવ્યો હતો. પાક તૈયાર થયો ત્યારે આકાશી આફત ત્રાટકતા મહેનત ધોવાઈ ગઈ. હવે ઉઘાડ નીકળતા જે પાક બચ્યો છે તેને વેચવા માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેરાત કર્યા બાદ હજુ પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરી નથી, એટલે ખેડૂતો ના છૂટકે ઓપન બજારમાં ડાંગર વેચી રહ્યા છે. જીતલપુર એપીએમસી ખાતે ડાંગરના વાહનોની લાઈન લાગી છે. જે પણ ભાવ મળે તે ભાવે જણસી વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ મણે 100 રૂપિયા ખોટ ખાઈને પાક વેચે છે, ત્યારે હાલ ખેડૂતોની મજબૂરીનો લાભ પણ કેટલાક વેપારીઓ લઈ રહ્યા છે. જણસી આપવા તૈયાર થઈ રહ્યા છે. માવઠા બાદ ખેડામાં ખેડૂતોએ ઢાંકેલી ડાંગર ખોલી તો તે પણ બગડેલી નીકળતા રડી પડ્યા. હજી પૂર્યા બધી ભેગા કર્યા પણ વરસાદ ચાલુ હતો તે ઢોક્યું તો પણ રહી નહીં સરખી અને ડાંગર બધી ઉકી નીકળી છે. હવે ઘાસે બધું ઢોર ખાય એવું નહીં રહ્યું. ઘાસમાં નરું ગંધાય હે સાહેબ, ખાય એવું જ નહીં. ભેંસો ખાય તો એમ મરી જાય ભેંસો. આ ડાંગર છે એ મારી 80% તો ખલાસ જ થઈ ગઈ છે, 5% બચી છે. હવે મારે 4 ભેંસો છે, હું ઘાસ જ શું ખવડાવીશ? ખેડા જિલ્લામાં માવઠાએ તબાહી મચાવી હતી. ખેતરોમાં તૈયાર ડાંગરના પાક પર આફત વરસી પડી હતી, ત્યારે ખેડૂતોએ દોડધામ કરી પોતાની મહેનતને બચાવવા માટે એક જગ્યાએ ઢગલો કરી તાડપત્રી ઢાંકી દીધી. હવે 1 અઠવાડિયા બાદ ઉઘાડ નીકળતા ખેડૂતોએ પોતે ઢાંકેલો પાક ખોલતા અન્નદાતાને ઝટકો લાગ્યો. કેમ કે મહા મહેનતે મજૂરી કરીને વરસાદથી બચવા ડાંગર ઘાસચારાનો ઢગલો કર્યો, પરંતુ તે પણ પલળી ગયો. ઢાંકેલી ડાંગર હવે ઉગી નીકળી છે, ફૂગ લાગી ગઈ છે. ઘાસચારો તો પશુઓ ખાઈ શકે તેવી સ્થિતિમાં નથી. જે ડાંગર બચી છે તે જો પલળી ન હોય તો તે મણે 80માં ઉતારો આવી શકે, પરંતુ હવે માંડ 25 થી 30 મણ ઉતારો આવે તેવી ધારણા છે. બીજી તરફ ખેડૂતો ઘાસચારો પણ ન બચતા રડી રહ્યા છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બચાવ સત્યાગ્રહ અંતર્ગત રેલી કરાઈ. ખેડૂતના વિવિધ પ્રશ્નને લઈને સતત 3જા દિવસે કોંગ્રેસે અમરેલીમાં વિરોધ કર્યો. ખેડૂત બચાવો સત્યાગ્રહ અંતર્ગત 3જા દિવસે રાજુલામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતોને કોંગ્રેસના કાર્યકરોએ જોડાઈને હલ્લાબોલ કર્યો. કમોસમી વરસાદથી નુકસાનીને લઈને રેલી કાઢી દેવા માફીના સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા. પોતાની વિવિધ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શનમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા. સરકાર સહાય આપે અને દેવા માફ કરે તેવી માંગ કરી. આ તરફ દેવા માફીની માંગ સાથે ધોરાજીમાં ખેડૂતોએ ધરણા કર્યા, રેલી કાઢી. ખેડૂતોના દેવા માફ કરવા, પાક વીમા યોજના શરૂ કરવી, ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદી કરો, તુરંત સહાય ચૂકવો સહિતના વિવિધ પ્રશ્નને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ધોરાજીમાં ખેડૂતોને કોંગ્રેસે ધરણા કર્યા. કોંગ્રેસ આગેવાન લલિત કગથરા અને લલિત વસુયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ બેનર સાથે રેલી કાઢી. મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બીજી તરફ રાજકોટમાં કિસાન કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે દેવભૂમિ દ્વારકામાં પૂર્ણ થશે. 6 નવેમ્બરે શરૂ થનારી આ યાત્રા 13 નવેમ્બરે દ્વારકા ખાતે પૂર્ણ થશે. આવતીકાલે સવારે 10 વાગે સોમનાથથી આ રેલીનું પ્રસ્થાન થશે. દ્વારકા ખાતે 13 નવેમ્બરે કિસાન જન આક્રોશનું સમાપન કરવામાં આવશે. ખેડૂતોની યોગ્ય સહાય અને દેવું માફ કરવાની માંગ સાથે આ યાત્રા નીકળશે. વાવ-થરાદના ઢીમા ગામે 10મીએ કોંગ્રેસ યોજશે જન આક્રોશ સભા. વાવ-થરાદમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ જન આક્રોશ સભા યોજી રહી છે, ત્યારે 10મીએ ઢીમા ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરાયું. ઢીમાથી અંબાજી સુધી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરાયું. ખેડૂતના વિવિધ પ્રશ્નોને લઈને આક્રમકતા સાથે યાત્રા કાઢવામાં આવશે. બીજી તરફ થરાદમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોના દેવા માફી, સહાય સહિતની માંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ખેડૂતો પર અકળાયા. આક્રોશ ઠાલવતા કહ્યું કે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. અમે ખેડૂતોને મિટિંગમાં આવવાનું કહીએ તો હાજર રહેતા નથી, આવે પણ નહીં અને બોલે પણ નહીં, તો સહાય કેમ મળે? છોટાઉદેપુરમાં પણ ડાંગરની ખેતી બરબાદ થતા ખેડૂતો રડ્યા. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા. નુકસાનીમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી. અહીં પણ ખેડૂતોની નુકસાની વેઠવાનો વારો આવ્યો. સંખેડામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં ડાંગરના છોડ પાણીમાં ગરકાવ થયા. 2500 વીઘા જમીનમાં ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો. તુવેર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું. ત્યારે સર્વેની ટીમ ન આવતા ખેડૂતોની આશા પર પાણી ફરી ગયું છે. સંખેડા તાલુકામાં સર્વેની કામગીરી નહીં કરવામાં આવતા આખરે 4 થી 5 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપ્યું અને તેમના વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી. એમાં બિલકુલ ટોટલ કપાસ ખલાસ જ છે. વરસાદના કમોસમીના હિસાબે બધો ટોટલ વરસાદ ખલાસ છે. અમારો ગામમાં આજે 3-4 દિવસથી કોઈ સર્વેનો કોઈ અધિકારી કે કોઈ સાહેબ આવ્યા નથી. આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર
તુવેર, કપાસ, સોયાબીન અને મકઈ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. આજે 5-5 દિવસથી આ કોઈ અધિકારી આવતા નહીં. ખેતીના નિષ્ણાત અધિકારીઓને પણ બોલાવો, સર્વે કરાવો અને યોગ્ય વળતર આલો. રાજકોટ શહેર સંગઠનના માળખામાં ફેરફારને લઈને ભાજપની કવાયત. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં શહેર તેમજ જિલ્લાના સંગઠનની રચના બાબતે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પ્રદેશ ભાજપ તરફથી અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલ તેમજ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા. ત્યારે રાજકોટ શહેર ભાજપને આગામી સમયમાં 3 મહામંત્રી, 8 મંત્રી તેમજ 8 ઉપપ્રમુખ તેમજ 1 કોષાધ્યક્ષ સહિત કુલ 9 હોદ્દેદારો મળશે. સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 3 નામોની પેનલ ગુજરાત પ્રદેશ ભાજપ ખાતે મોકલી આપવામાં આવશે. મહત્વનું છે કે તાજેતરમાં વર્તમાન મહામંત્રી અશ્વિન મોલિયાની જગ્યાએ દુષ્યંત પટેલને મહામંત્રી બનાવવા બાબતનો લેટર મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આગામી સમયમાં નવા સંગઠનની રચનામાં કોનો હાથ ઉપર રહે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંતે 80 કલાક પછી ભારતીય આશ્રમથી 60-70 કિલોમીટર દૂરથી મળ્યા ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ, જેને શોધવા માટે જૂનાગઢ પોલીસના ધાડે ધાડા જંગલ ખૂંદી રહ્યા હતા. એ બાપુ આખરે મળી ગયા છે. જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ગિરનાર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા, કારણ કે જ્યારે તેઓ મળી આવ્યા ત્યારે તેઓની તબિયત નાદુરસ્ત હતી. બાપુ મળી આવ્યા બાદ જૂનાગઢ ભારતીય આશ્રમના મહંત અને તેમના ગુરુ હરિહરાનંદ બાપુ તથા રુદ્રેશ્વર ભારતીય આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ પણ હોસ્પિટલ દોડી આવ્યા. 3 દિવસ પહેલા સુસાઇડ નોટ લખીને મહાદેવ ભારતી બાપુ ગુમ થઈ ગયા હતા. બાદમાં તેમણે આશ્રમે ફોન પણ કર્યો હતો અને પોતે જટાશંકર ખાતે હોવાનો દાવો કર્યો. જોકે બાદમાં તેઓ જટાશંકર ખાતે પણ મળ્યા નહીં. બાદમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી. આખરે 80 કલાક બાદ ભારતીય આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ભારતીય આશ્રમથી 60-70 કિલોમીટર દૂર ગિરનારના ગાઢ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા. મહત્વનું છે કે બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તૈનાત કરવામાં આવી. કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા. અંતે 3 દિવસની મહેનત બાદ બાપુ મળી જતા સાધુ સંતોએ રાહતનો શ્વાસ લીધો. ઇન્દ્ર ભારતી બાપુએ તંત્રનો આભાર માન્યો. વડોદરામાં પૂરપાટ જતા કાર ચાલકે એક્ટિવા ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો. એક બાઇક ચાલક રોંગ સાઈડથી રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ આવતા કાર ચાલકે એવી જોરદાર ટક્કર મારી કે 2 વ્હીલર ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયો. બાઇકનો તો બુકડો બોલી ગયો અને બંને યુવાનને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ઘટના છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારની, જ્યાં આવેલી યશોદા કોલોનીમાં રહેતા દેશરાજ રામા યાદવ તેમની એક્ટિવા પર કામ પતાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે મકરપુરા એરપોર્ટ સ્ટેશનથી માણેજા રોડ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે 2 વ્હીલરને મહિલા કાર ચાલકે ટક્કર મારી. આ ટક્કર એટલી ભયાનક હતી કે 2 વ્હીલર ચાલક હવામાં 5 ફૂટે ઊંચો ફંગોળાઈ ગયો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે એકત્રિત થઈ ગયા અને મકરપુરા પોલીસ પણ પહોંચી ગઈ. કાર ચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી. અંકલેશ્વર સુરત હાઈવે પર દોડતું ટેન્કર આગનો ગોળો બની ગયું. અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર પૂરપાટ દોડતું જતું ટેન્કર આગનો ગોળો બની ગયું હતું. હાઈવે પર ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા ટેન્કર ચાલકે ટેન્કરને સાઈડમાં કરી લીધું. બાદમાં ટેન્કરમાંથી ઉતરી ગયો. ત્યારબાદ ટેન્કરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આખું ટેન્કર બળીને ભસ્મીભૂત થઈ ગયું. રોડ પર ટેન્કરમાં આગથી ટ્રાફિક જામ થયો. પોલીસ સ્ટાફે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો. બીજી તરફ પાનોલી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો. ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ ન હોવાથી મોટી જાનહાની ટળી ગઈ. વાવ થરાદમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ. વાવના કોટેશ્વર કોમ્પ્લેક્સમાં રેડીમેડ અને હેન્ડલૂમની 2 દુકાનમાં ભીષણ આગ લાગી. પૂનમની રજાના દિવસે અચાનક આગ લાગતા અફરાતફરી. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો અને ફાયરને જાણ કરી. થરાદ ફાયર ફાઇટરને જાણ કરતા આગ ઉપર કાબુ મેળવી લેવાયો. અકસ્માતના બંદૂકમાં 6 શખ્સોએ મેંદરડાના યુવાનને માર માર્યો. અકસ્માતના બંદૂકમાં કાર ચાલકે એક યુવાનને માર મારી અધમુવો કરી નાખ્યો. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. માલણકા નજીકની હોટલ પાસે કાર અને બાઇક વચ્ચે ટક્કર થઈ. જે વાતનો ખાર રાખીને કાર ચાલક 6 શખ્સોને બાઇક ચાલકને પહેલા એનાથી પ્રત્યે હળદૂત કર્યો, ગાળો ભાંડી, બાદમાં ઢોરમાર મારવામાં આવ્યો. ઢીકાપાટોનો માર મારીને યુવાનને અધમુવો કરી નાખ્યો. આ અંગેની 5થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી. અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ જેવી હત્યાની સનસનીખેજ ઘટના બની છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને હત્યા કરી લાશ રસોડામાં દાટી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું. ત્યારબાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી. આ હત્યાનો ભેદ 1.5 વર્ષે ઉકેલાયો છે. સરખેજના ફતેવાડીમાં રહેતા સમીરભાઈ વિહારી 1.5 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થયા. પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી, પરંતુ 1.5 વર્ષ પછી કોઈ પણ ભાળ મળી નહોતી. બીજી બાજુ સમીર ગુમ થયો હોવાથી રૂબીની નજીકમાં રહેતા ઇમરાન સાથે બોલચાલ વધી ગઈ હતી.
રૂબી અને ઇમરાન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું, જેથી ક્રાઇમ બ્રાન્ચે ઉલટ તપાસ શરૂ કરતા બંને આશરે 1.5 વર્ષ પહેલા છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી, જેની કબૂલાત કરી લીધી. એના આધારે પોલીસે રૂબીના ઘરનું રસોડું ખોદીને સમીરનું કંકાલ બહાર કાઢ્યું. તપાસમાં સામે આવ્યું કે આશરે 1.5 વર્ષ પહેલા બંનેએ પ્રેમને પામવા હત્યા કરી લાશ જમીનમાં દાટીને મીઠું સહિતની વસ્તુઓ નાખીને ત્યાં ચણતર કરાવી દેવાયું હતું. ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું. જ્યારે પત્નીને મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે એવા બહાના બતાવીને વાત ટાળી દેતી હતી, જેથી આટલા સમયથી કોઈને જાણ થઈ નહોતી. સુરતમાં લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી ટ્રોલી બેગમાં લાશ ભરી હતી. સુરતના કોસંબામાં ટ્રોલી બેગમાં યુવતીની લાશ મળવા મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો. યુવતીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પ્રેમીએ કરી હતી. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી રેલવે ઓવરબ્રિજના છેડે નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં બેગ મૂકી દિલ્હી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યારાને પોલીસે દિલ્હીથી દબોચી લીધો. તપાસમાં ખુલાસો થયો છે કે બિહારના મુઝફ્ફરનો રહેવાસી રવિ શર્મા અને યુવતી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. પ્રેમિકા વારંવાર લગ્નનું દબાણ કરતા પ્રેમી રવિ કંટાળી ગયો હતો, જેથી ગુસ્સામાં પ્રેમિકાને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે લાશને છુપાવવા માટે ખૂંખાર હત્યારો લાશ ભરી શકાય તેવી ટ્રોલી બેગ ખરીદવા નીકળ્યો. કોસંબાની દુકાનમાંથી બેગ ખરીદી, બેગ લઈને હત્યારો ઘરે જતો કેમેરામાં કેદ થયો. બાદમાં બેગ લાશમાં ભરીને લાશ ફેંકવા ગયો. ત્યારબાદ 20 થી 25 મિનિટ પછી ઘરે પાછો ફર્યો. પછી તેણે પોતાનો સામાન ભરી પાડોશીને ચાવી આપી. ત્યારે પાડોશીને પણ કોઈ શંકા ન જાય તે માટે દિલ્હીમાં નોકરી મળી ગઈ છે તે કહીને ગયો હતો. માવઠાના કારણે આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો. કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. શાકભાજી સહિતના પાકનો સફાયો થયો, જેથી ભાવનગરની શાક મંડીમાં શાકભાજીની આવકમાં 40% જેટલો ઘટાડો થયો. વટાણાની આવક 70% સુધી ઘટી છે. ટામેટા, પાપડી, કોબી, તુવેર, રીંગણ, ફુલાવરની આવક 50% જેટલી ઘટી ગઈ છે, જેથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તેને લઈને ઘર ગૃહસ્થી ચલાવતી મહિલાઓ મોંઘાદાટ શાકભાજી ખરીદવા મજબૂર બની છે. જે ગૃહિણીઓ 8-15 દિવસે શાકભાજી લેતી હતી તે ગૃહિણીઓ અત્યારે એકાત્રા શાકભાજીની ખરીદી કરી રહ્યા છે, કેમ કે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. 150 રૂપિયા કિલો સુધી ભાવ પહોંચી ગયા છે. ભર શિયાળે શાકભાજી સસ્તું મળવું જોઈએ, એની બદલે મોંઘું મળી રહ્યું છે. સસ્તા અનાજની દુકાનધારકોની હડતાલ સમેટાઈ ગઈ. અંતે સસ્તા અનાજની દુકાનધારકોની હડતાલ સમેટાઈ. સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાલ સમેટી લીધી. કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની માંગણી સરકારે સ્વીકારી લેતા સસ્તા અનાજ ધારકોએ હડતાલને સમેટી લીધી. મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન કરવાની માંગણી સ્વીકારી લીધી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનધારકોની માંગણી સ્વીકારી લેતા ફરીથી સસ્તા અનાજની દુકાનો ખુલી જશે. સમગ્ર મામલે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે. 97% ઘટાડી 94% અનાજ વિતરણ કરવાની માંગણી સ્વીકારી છે. મંત્રી રમણ સોલંકી સાથે આગેવાનોની બેઠક મળી હતી, જે સફળ રહી છે. વડોદરામાંથી ફૂગવાળી કેક મળતા રોષ. વડોદરાવાસીઓ સંતુષ્ટિ કેક આઉટલેટમાંથી કેક કે અન્ય કોઈ વસ્તુઓ ખરીદતા હોય તો ન ખરીદતા, કેમ કે અહીંથી એક ગ્રાહકને કેક ખરીદતી વખતે કડવો અનુભવ થયો. કારેલીબાગ વિસ્તારમાં આવેલી સંતુષ્ટિ આઉટલેટમાંથી વિદ્યાર્થીઓએ ચીઝ કેક ખરીદી. ખરીદેલી સીલપેક ચીઝ કેક ફૂગવાળી અને સડેલી નીકળતા વિદ્યાર્થીઓ હંગામો મચાવ્યો. એટલું જ નહીં, પેકેટ પર એક્સપાયરી ડેટ પણ ન હતી. આ અંગેની ફરિયાદ કરતા સંચાલક લાજવાની બદલે ગાજ્યો, ઉડાવ જવાબ આપી દીધો. પસંદ ન હોય તો બીજી લઈ લો એવું કહી દેતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. વિદ્યાર્થીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને શહેરની તમામ સંતુષ્ટિ આઉટલેટમાં ચેકિંગની માંગ ઉઠાવી છે. વલસાડથી નેલ પોલિશ બનાવવાનું પ્રતિબંધિત કેમિકલ મળ્યું. વલસાડના ખેરગામ રોડ પર પીઠાગામ નજીક વલસાડ રૂરલ પોલીસ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમે રેડ કરી. એક શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે આવેલી 3 દુકાનમાં તપાસ હાથ ધરાઈ, જે દરમિયાન નેલ પોલિશ બનાવવા માટે વપરાતું શંકાસ્પદ અને પ્રતિબંધિત કેમિકલ મળી આવ્યું. દુકાનો યુનિટના સંચાલકે ભાડે લીધી હોવાનું સામે આવ્યું. ટીમ દુકાનોથી કેમિકલનો જથ્થો કબજે કરી 4 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાટણમાં નળમાંથી મરેલી માછલીઓ નીકળતા રોષ. તમે તમારા ઘરે પાણીનો નળ ખોલો અને નળમાંથી પાણીની સાથે મરેલી માછલીઓ નીકળે તો? આવું છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહ્યું છે પાટણમાં. અહીં નળમાંથી શુદ્ધ પાણી તો આવે છે, સાથે ફ્રીમાં મરેલા માછલા પણ આવે છે. પાટણ તંત્રના પાપે શહેરના સિદ્ધિ સરોવરમાં અનેક માછલીઓ મોતને ભેટી છે. નદીમાં અનેક માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ પાણી જ શહેરને પીવા માટે પૂરું પાડવામાં આવે છે. ત્યારે તંત્ર પીવાનું પાણી છોડે ત્યારે નળમાંથી પાણી સાથે આ રીતે મરેલી માછલીઓ પણ આવે છે, જેથી લોકો ચોંકી ઉઠે છે. મોટી ગરણી સાથે પાણી ભરે છે. આ પાણી પીવા મજબૂર બન્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પાણીમાંથી મરેલા માછલા નીકળતા સ્થાનિકોમાં રોષ છે. ત્યારે સવાલ એ છે કે એક તરફ રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે લોકો મરેલા માછલાવાળું પીને વધુ બીમાર
પડશે તો જવાબદારી કોની રહેશે? બનાસકાંઠાનો જવાન શહીદ થતા ગામ હિચકે ચડ્યું. બનાસકાંઠાના ગીડાસણ ગામના આર્મી જવાનનો પાર્થિવ દેહ વતનમાં પહોંચતા આખું ગામ હિપકે ચડ્યું. જવાનના અંતિમ યાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી. જ્યારે આર્મી જવાનના પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. તેઓના પાર્થિવ દેહને જ્યારે ગામડે લવાયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રામાં જોડાયા. મહત્વનું છે કે શહીદ જવાનની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા થઈ. ટ્રેનમાં ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં કોચ એટેન્ડન્ટે ચાકુના ઘા ઝીકી હત્યા કરી હતી. દેવ દિવાળીને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જામી. દેવ દિવાળીના પાવન પર્વ પર ધાર્મિક સ્થળો પર ભક્તોનો જમાવડો જોવા મળ્યો. વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. દ્વારકાથી લઈને અંબાજી, અમદાવાદથી લઈને ડાકોર, શામળાજી, ઊંઝાધામથી લઈને આણંદના બોચાસણ સુધીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. દેવભૂમિ દ્વારકામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે માનવ મહેરામણ જોવા મળ્યું. વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે લાઇનમાં લાગ્યા. સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, ભક્તોની લાંબી કતારો જોવા મળી. દેવ દિવાળી નિમિત્તે દ્વારકાના નગરી ભક્તિભાવથી ઝળહળી ઉઠી. તો યાત્રાધામ અંબાજીમાં પણ દેવ દિવાળીને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું. શક્તિ દ્વારથી મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી. અનેક ભક્તો માતાજીના દર્શન કરવા પગપાળા ચાલીને પણ પહોંચ્યા. મંદિરના શિખર પર અનેક ધજાઓ ચડાવવામાં આવી છે. મહેસાણાના ઉમિયાધામમાં ઊંઝામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દેવ દિવાળી નિમિત્તે ભક્તોમાં ઉમિયાના દર્શન કરવા માટે અધીરા બન્યા. સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈન લાગી. દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શન કરવા માટે પહોંચ્યા. ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. આ તરફ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વિશેષ શણગાર કરવામાં આવ્યો. લોકો ભગવાનના આ રૂપ જોઈ મંત્રમુગ્ધ થયા. વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું આયોજન કરાયું. દેવ દિવાળીને લઈને હજાર ભક્તોએ શામળાજીના દર્શન કર્યા. યાત્રાધામ શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળા નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા. હજારો ભક્તો સવારથી જ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોની કતારો જોવા મળી હતી. સાથે જ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પણ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગદરા કુંડમાં હજારો ભક્તોએ પૂર્ણિમા નિમિત્તે પિતૃઓના મોક્ષ માટે સ્નાન કરી ધન્યતા અનુભવી. આજના પાવન અવસરે શામળાજીને વિશેષ સોના આભૂષણો અને સફેદ જરીના વસ્ત્રોથી સાજ શણગાર કરાયો. આ તરફ સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પૂર્ણિમાને લઈને મેળો યોજાયો. તે મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સપ્તેશ્વર દાદાના દર્શન કર્યા. સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું. આ તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના નિજ મંદિરના કપાટ ખુલતા જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજવી દીધું. દેવ દિવાળી અને પૂનમના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. વડોદરામાં સરપંચની દારૂની હાટડીઓ સામે કાર્યવાહી, મહિલાઓએ કર્યો હલ્લાબોલ. મહિલાઓના હલ્લાબોલના દ્રશ્યો છે વડોદરાના સાવલી તાલુકાના ગામના સરપંચે ગામની મહિલાઓને સાથે રાખી શરૂ કર્યું મિશન પરાક્રમ. મહિલાઓએ દારૂનો અડ્ડો ચલાવતા લોકો સામે લાલ આંખ કરી. દેશી દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો પર દારૂનો વેપલો બંધ કરવા ગામની મહિલાઓ આક્રમક બની. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર રેડ કરી. સરપંચે દેશી દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી. દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર મહિલાઓએ રેડ કરી દેશી દારૂનો નાશ કર્યો. સરપંચે સોશિયલ મીડિયા પર જિલ્લા પોલીસની પોલ ખોલતું કેમ્પેન શરૂ કર્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મિશન પરાક્રમે સાવલી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા. મહત્વનું છે કે દેશી દારૂની બદીના કારણે મહિલાઓ કંટાળી હતી. ત્યારે સરપંચની આગેવાનીમાં મહિલાઓએ દેશી દારૂની હાટડીઓ પર હલ્લાબોલ કરી દારૂનો નાશ કર્યો. વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો. જાહેરમાં છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે. વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો છે. શહેરના લાલબાગ બ્રિજ નીચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ. મહિલાઓ અને બે યુવકો લાકડી વડે એક યુવક પર તૂટી પડ્યા. યુવકની ધોલાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલાઓએ અને યુવકો લાકડી ઉઠાવી યુવક પર હુમલો કર્યો હતો. મારામારી કયા કારણોસર થઈ તેનું કારણ જાણી શકાયું નથી. જાહેર માર્ગ પર મારામારીની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તો શહેરમાં મારામારીની ઘટના વધતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મગફળીના પાકનો સોથ વાળી દીધો. હવે તેનો માર ગૃહિણીઓને સહન કરવાનો વારો આવ્યો છે. દિવાળી બાદ તુરંત સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં તેજીનો તરખાટ જોવા મળ્યો છે. 6 દિવસમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં 60 રૂપિયા સુધીનો વધારો થયો. છેલ્લા 6 દિવસમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે 60 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો તેમજ પામતેલના ભાવમાં ₹15નો વધારો થયો. ત્યારે હાલ માર્કેટમાં સિંગતેલના 15 કિલોનો નવો ડબ્બો 2380 થી 2430 રૂપિયાની વચ્ચે મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થશે તો હજુ સિંગતેલ મોંઘું થશે. તો G20 મગફળીની આવકમાં 15 દિવસ જેટલો સમય લાગશે. એટલે પણ હાલ ભાવ વધુ છે, એટલે આ વખતે આખા વર્ષનું તેલ ભરાવવું મોંઘું પડશે. અમદાવાદમાં જ્વેલર્સની નજર ચૂકવી ચોરી કરનાર શખ્સની ધરપકડ. નરોડા પોલીસે આરોપી પ્રવીણ દંતાણીની ધરપકડ કરી. આરોપી પાસેથી 48 નંગ સોનાની ચૂની જપ્ત કરી. રાજકોટમાં યુવતીની છેડતી કરનાર યુવકની ધોલાઈ કરાઈ. યુવકને લાફો ઝીકી માફી મંગાવી. ધોલાઈ કરનાર વ્યક્તિઓએ માર મારવા સમયે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું. ભરૂચની નદીમાં 19 વર્ષીય યુવક ડૂબ્યો. 4 મિત્ર નદી ખાતે ગયા હતા, જેમાંથી 2 મિત્ર નદીમાં નાહવા પડ્યા હતા. 2 યુવકમાંથી એક યુવક નદીમાં ડૂબ્યો. 4 યુવકો કબીરવડ ફરવા આવ્યા હતા. ફાયરની ટીમે યુવકને શોધવા કવાયત શરૂ કરી. જામનગરમાં કાર ચાલકનો આતંક સામે આવ્યો. જામનગરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી. રોડ પર અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકોને ઝડપ્યા. પશુઓના ધણ પાછળ સિંહણની દોડ જૂનાગઢમાં. શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી. રાત્રિના સમયે આરામ ફરમાવતી ગાયોમાં દોડધામ મચી ગઈ. ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો. સુરતમાં જમાઈએ કાકા સસરાને ધમકી આપી. રેપ કેસમાં ફસાવાની ધમકી આપી બ્લેકમેલ કર્યા. જમાઈ જય ડાંગરે પોતાના 2 સાથી પ્રશાંત પટેલ અને સ્મિત સાથે કાવતરું રચ્યું હતું. મહિલા સાથેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા. 10 કરોડ રૂપિયાની માંગ કરી તોડનો પ્રયાસ કર્યો. પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા. ડભોઈ નગરપાલિકામાં ચૂંટણીને લઈને મોટા સમાચાર. ડભોઈ નગરપાલિકા હદમાં 4 ગામનો સમાવેશ કરાશે. વેગા, કાજાપુર, ટીંબી અને ટરસાના ગામોનો સમાવેશ થશે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા અને પ્રદેશની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકમાંથી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આથી બાકી બચેલી 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે. નર્મદાના ડેડિયાપાડાની પ્રધાનમંત્રી લેશે મુલાકાત. બિરસા મુંડાની જન્મજયંતિના કાર્યક્રમમાં આપશે હાજરી. આદિવાસીઓના કુળદેવીના પીએમ દર્શન કરશે. જાહેર સભાને પણ સંબોધશે.